અરે એમ કીધી હતી કે 4 દિવસમાં 1 કિલો વજન ઘટ્યું. 1 કિલો ઘટ્યું ને 4 દિવસમાં? હા તો બસ આની આ રીતે ચાલુ રાખો. ખાવા પીવામાં કઈ રીતનું કરો છો? જો સવારમાં તો ખાલી અડધી રકાબી જેટલો ચા પીવું છું. હા પછી પેલું પાણી ઓલો પાવડર પીવું છું 1.5 હા ગ્લાસ પાણીમાં. હા હા પછી કાઈ નહીં, પછી સીધો બપોરે પછી પાછો 12 વાગે ઈ પાવડર પીવું છું 1.5 ગ્લાસ પાણીમાં. પછી તરબૂચ અને ટેટી ખાઉં છું. પછી 5 વાગે ભૂખ લાગે ને તો પછી પાછું ફ્રૂટ કોઈ બી. અને સાંજે ઓટ્સની ખીચડી અથવા તો બાજરાનો રોટલો. બરોબર. બસ તો તો આની આ સ્થિતિમાં ચાલુ રાખો. પાછું ઈ 4 બધું દિવસે રાઈટ છે પાછું ને? છે. હા રાઈટ જ છે. ઓકે. પાછું અને 4 દિવસે પાછું ચેક કરજો. મને છે ને સલાડ ઓછું ભાવે એટલે હું છે ને વધારે ફ્રૂટ લઉં છું. હા વાંધો નહીં. ફ્રૂટ પાણીવાળા લેવાના વધારે. હા તરબૂચ, ટેટી ને પોપૈયું 3 ખાઉં હા છું. અને રાતના બહુ એવું થાય ને તો અડધો રોટલો અથવા ઓટ્સની ખીચડી ખાઈ શકીએ ને? હા ખવાય ખવાય. ઓલો ઓટ્સ નહીં, સોરી, ઓલો દલિયો. દલિયો. એમાં બધું વેજીટેબલ નાખીને એવું બનાવીએ છે. હા ખવાય ખવાય વાંધો નહીં. અને છાશ હારે હા 1 ગ્લાસ જેટલી. હા તો બરોબર છે, રેડી. એટલે 4 દિવસમાં 1 કિલો ઉતર્યું છે. હજી 4 દિવસ પછી પાછું કરાવીશ. હા હા એટલે સોમવારે કરાવીશ પછી તમને કહીશ. હા હા તે વાંધો નહીં.